સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટીના લોકસભા 2024 સાબરકાંઠા અરવલ્લી સીટ ઉપર ઉમેદવાર તરીકે ભીખાજી દુધાજી ઠાકોરની પસંદગી થતાં અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। મોડી રાત સુધી આતિશબાજી કરી રહેલ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવાઈ રહ્યો હતો। આ તબક્કે આ આનંદિત મહોત્સવમાં સાબરકાંઠા અરવલ્લી સીટ લોકસભાના ભાજપાના ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરે રાષ્ટ્રીય તથા પ્રાદેશિક નેતૃત્વ અને સંગઠનનો ખૂબ ખૂબ આભાર માન્યો। વધુમાં જણાવ્યું કે પાર્ટીએ મારી પસંદગી કરી મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને હું જરૂરથી પાર પાડીશ। વર્ષ 1997થી ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા સંગઠન સાથે કામ કરી રહેલ નિડર વિશ્વાસુ કાર્યકર્તા ભીખાજી દુધાજી ઠાકોરનું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોતાનું આગવું સ્થાન છે। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં 10 વર્ષ સુધી નેતૃત્વ કરેલ છે। આજે જ્યારે ભાજપનું વિશ્વની મોટી પાર્ટી તરીકે નામ છે ત્યારે બૂથ લેવલથી લઈ ઉચ્ચ પદના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ સાથે સતત કામ કરી રહ્યા છે। ત્યારે પાર્ટી દિવસ અને દિવસે ખૂબ મજબૂત થતી જાય છે અને મોદીજીના નેતૃત્વમાં ભારત વિકાસ રાષ્ટ્ર તરીકે આગેકૂચ કરી રહ્યું છે। આવા સંજોગોમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાની સીટનું કમળ જરૂરથી દિલ્હી પહોંચશે। કાર્યકર્તાઓની મહેનત અને વિશ્વાસ લોકસભાના ઉમેદવાર ભીખાજીના આત્મવિશ્વાસને વધુ મજબૂત કર્યો છે। સાબરકાંઠા હોય કે અરવલ્લી સહકારી ક્ષેત્રે ભીખાજી ઠાકોરની નામના છે। હાલ તેઓ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે। મેઘરજ માર્કેટયાર્ડ મેઘરજ સંઘમાં પણ તેમનું નેતૃત્વ રહેલું છે। આમ સહકારી ક્ષેત્રે તેઓએ પ્રજાના જરૂરી કાર્યો કરી નામના મેળવેલ છે। ભાજપ ભીખાજી ઠાકોર નાના વ્યક્તિને સરકારી યોજનાઓના લાભ અપાવવામાં તત્પર રહ્યા છે। પછી તે ગુજરાત સરકારશ્રીની નલ સે જલ યોજના હોય કે રોડ રસ્તાના કામો હોય, નાના મોટા સહકારી ક્ષેત્રના કામો હોય, આ તમામ કામોમાં પ્રજા સાથે રહી હર હંમેશ નિસ્વાર્થ ભાવેથી સૌના કામ કરેલ છે। પ્રજા વચ્ચે હર હંમેશ સેવાકીય કામોમાં ઊભા રહ્યા છે। કોઈપણ સમાજના વ્યક્તિનું કામ હોય તો તેઓ તે સમાજ સાથે ખડે પગે ઊભા રહ્યા છે અને જ્ઞાતિના સમૂહ લગ્નમાં પણ તેઓનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે। ભાજપના ભીખાજી દુધાજી ઠાકોરને પૂર્ણ વિશ્વાસ તરીકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓનો ખૂબ જ જંગી બહુમતીથી વિજય થશે। સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે હું કેન્દ્રીય નેતૃત્વ, આપણા ગુજરાત રાજ્યનું નેતૃત્વ તેમજ અમારા બંને જિલ્લાના સંગઠનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે થોડો પ્રશ્ન એવો થયો કે બંને જિલ્લા અરવલ્લી જિલ્લો છૂટો પડ્યો છે અને બંને જિલ્લા માટે તમે નવા છો એવું કોઈ કહેવાનું કારણ નથી। એટલા માટે કે હું 1997થી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો આવ્યો છું અને 97થી આજ દિન સુધી હું જિલ્લા સંગઠનમાં કામ કર્યું છે। એટલે સંયુક્ત સાબરકાંઠામાં પણ કામ કર્યું છે અને અરવલ્લી જિલ્લામાં પણ સંગઠનના હોદ્દેદાર તરીકે અત્યારે કાર્યરત છું, મહામંત્રી તરીકે। સાથે સાથે હું 4 વખત જિલ્લા પંચાયત લડ્યો છું। એમાં 10 વર્ષ સુધી સાબરકાંઠા સંયુક્ત જિલ્લા પંચાયતમાં મેં નેતૃત્વ કર્યું છે। એટલે એમાં પણ આરોગ્ય સમિતિ અને બાંધકામ સમિતિમાં પણ મેં સેવા આપી છે। એટલે સમગ્ર બંને જિલ્લાઓમાં મેં ચૂંટાઈને પણ નેતૃત્વ કર્યું છે। અને સાથે સાથે ત્રીજી વાત કરીશ, હું સહકારી આગેવાન છું। એટલે મારી તાલુકાની તમામ સંસ્થાઓમાં પણ હું હોદ્દેદાર છું। દાખલા તરીકે માર્કેટ યાર્ડમાં મેઘરજ ચેરમેન છું, અમારા સંઘમાં વાઇસ ચેરમેન છું, જિલ્લાની સહકારી સંઘમાં પણ વાઇસ ચેરમેન છું અને ગુજરાતની 4થા નંબરની બેંક એટલે કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાબરકાંઠા એમાં પણ વાઇસ ચેરમેન છું। એટલે એમાં ઘણા બધા કાર્યકર્તાઓ સાથે મારા સંપર્ક છે। એટલે 2 જિલ્લામાં હું બિલકુલ બધા કાર્યકર્તાઓથી પરિચિત છું। સાથે સાથે હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી। એટલે અમારી પાસે કાર્યકર્તાઓની ફોજ છે। એટલે હું તો નિમિત્ત છું, પરંતુ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અને અમારે કેન્દ્ર સરકારના કરેલા કામો અને રાજ્ય સરકારે કરેલા કામોના આધારે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા સુધી પહોંચાડશે અને પરિણામમાં હું જંગી બહુમતીથી જીતીશ એવો હું આપને વિશ્વાસ વ્યક્ત કરું છું। સાહેબ, ભારતીય જનતા પાર્ટી આપણા પર વિશ્વાસ મૂક્યો છે। અરવલ્લી સાબરકાંઠાની અંદર પહેલીવાર અરવલ્લી જિલ્લાને સીટ આપી હોય, શું કહેશો? કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું કે મારા જેવા
એક બૂથના કાર્યકર્તાને, નીચે કામ કરતાને, હું પોતે ખેડૂત પુત્ર છું અને મારતા જેવા કાર્યકર્તાને વર્ષો સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હતો ત્યારે પાર્ટીએ મારી પસંદગી કરી છે. હું મારો પરિવાર ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને બધા જ કાર્યકર્તાઓ બંને જિલ્લાના ખૂબ લાગણી અનુભવે છે. જ્યારે મારા નામની જાહેરાત થઈ ત્યારે સમગ્ર બંને જિલ્લામાં દિવાળી જેવો માહોલ થયો અને આખી પૂરી રાત સુધી ફટાકડા ફૂટ્યા. એટલે ખૂબ મોટો હર્ષની લાગણી અનુભવું છું. આપ રાજકીય અને સહકારી ક્ષેત્રે આપ આગવું સ્થાન ધરાવો છો. મતદારો અંદર એક વિશ્વાસ કરેલો છે, આપણે શું કહેશો? બિલકુલ, મારા જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે રહ્યો છું. સરકારની કોઈ પણ યોજના હોય તો વિસ્તારમાં છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એના માટે હું થાક પ્રયત્ન કરું છું અને પહોંચાડું પણ છું. પરિણામે જ્યારે પણ મારા વિસ્તારમાં કોઈ પણ ચૂંટણી હોય ત્યારે મારું 90% મતદાન થાય છે અને એના કારણે હું કહી શકું કે હું જ્યારે આ જે મારી પાસે જે માહિતી છે એ હું બધી પ્રજા સુધી પહોંચાડી અને સૌથી વધારે લીડથી જીતવા માટે હું પ્રયત્ન કરીશ. સૌથી રણનીતિ રહેશે આગળની રણનીતિ અમારો બૂથનો કાર્યકર્તા અમારી પાસે છે અને આ બૂથનો કાર્યકર્તા અમારે કામ કરવાનો છે. ત્યારે બૂથ વિશ્વની મોટી સૌથી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એ પાર્ટીના બૂથના કાર્યકર્તાના આધારે ચોક્કસ વિશ્વાસ રાખું છું કે 5 લાખ ઉપરની લીડથી હું જીતીશ. ભાજપ સરકાર વિશ્વાસનું પાત્ર પાર્ટી ગણાય છે. મતદારોને જીતવા માટે આપ શું કહેશો? મતદારો શું મેસેજ આપશો? મતદારોને જ્યારે અપેક્ષા પણ હોય છે કે અમારા વિસ્તારનું કામ થાય, ત્યારે મેં વર્ષો સુધી જે મતદારોની સેવા કરી છે એ પછી રસ્તાના કામો હોય, પાણીના કામો હોય, શિક્ષણ ક્ષેત્રના કામો હોય અને નાની કોઈ યોજના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, મેં એટલા સુધી કર્યું છે કે કોઈ વિધવાનું ફોર્મ ભરવાનું હોય તો પણ મેં જાતે ઊભા રહી અને ફોર્મ ભર્યું છે. મારા મેઘરજ તાલુકાના વકડા સાથે વાત કરું તમને કે જે વિજયભાઈ રૂપાણી છેલ્લા એનો ક્રાઇટેરિયા કાઢી નાખ્યો, 18 વર્ષનો દીકરો હોય તેને પછી નહોતા મળતા હતા પહેલાં, એને પણ આપવું અને ઉંમરનો બાદ કાઢી નાખ્યો. ત્યારે બધાના મેં કેમ્પ કરીને ફોર્મ ભરાઈ ગયા. આજે 3300 થી 3500 બહેનોને વિધવા સહાયનો લાભ મળે છે. આમ સરકારની કોઈ પણ યોજના હોય એ સમગ્ર જગ્યાએ એને ફોલોઅપ થાય એવા હું પ્રયત્ન કરું છું.